બાના સામાન શિફ્ટ થઈ રહ્યો છે નવા ઘરમાં અને દર્શનભાઈ અને અમિતભાઈ બંને ભાઈઓ અને મારો ભાઈ બંને બધા સામાન શિફ્ટ કરાવે છે નવા ઘરમાં. સામાન પેક કરતી વખતે ખબર પડે છે કે ઘરમાં કેટલી બધી વસ્તુઓ છે. આખું ઘર વેરવિખેર હતું, થઈ ગયું હતું. સામાન પેકિંગ સવારમાં બહાર જતા રહ્યા છે એટલા માટે મમ્મી ભગવાનને લઈ રહ્યા છે અને અમે લોકો લઈ જવાના છે અમે જ્યારે નવા ઘરે જઈએ ત્યારે. અને બા સવારમાં જ જતા રહ્યા હતા કેમ કે અમારે બધાને જમવાનું છે ત્યાં, એટલે માટે ત્યાં તૈયારી કરી રહ્યા છે. ઘર સાથે અમારી ઘણી બધી યાદો જોડાયેલી છે અને થોડું દુઃખ પણ થાય છે અને પણ બાને નવા ઘરની ખુશી પણ થાય છે. બાના ઘરનો હોમ ટૂર હું તમને આપીશ, એ ફટાફટ જલ્દી લઈને આવીશ હોમ ટૂર. તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગાઈઝ, બા અમારી સાથે 21 વર્ષથી આ ઘરમાં રહેતા હતા. હું નાની હતી ત્યારથી જ બા અહીંયા જ રહેતા હતા અને જૂના પાડોશીઓ અને આ ઘર સાથે એમનો જીવ જોડાયેલો છે. બાના નવા ઘરના શિફ્ટ થઈ રહ્યા હતા એના 2 દિવસ પહેલાં અમે લોકો પહેલા દિવસે એના ઘર જે નવું છે તેને સાફ કરવા ગયા હતા. બીજા દિવસે અમે થોડો સામાન ત્યાં એના નવા ઘરે પહોંચાડ્યા હતા. જે મેન હોય તે બાના ઘરે પહોંચાડી રહ્યા હતા, શિફ્ટ કરી રહ્યા હતા. પહેલા દિવસે તો આખું ઘર સાફ કરવામાં જ જતું રહ્યો હતું કેમ કે બહુ જ ગંદકી હતી એટલા માટે. અને બીજા દિવસે પણ એવું જ હતું પણ બહુ ઓછી ગંદકી હતી કેમ કે પહેલા દિવસ કરતાં ઓછી ગંદકી હતી. અને જે અમારે ત્રીજા દિવસે જે શિફ્ટ કર્યા પહેલાં અમારે જે સામાન લઈ જવાનો હતો ખાવા પીવાનો એ બધો અમે બીજા દિવસે લઈ ગયા, પછી આ શિફ્ટ કરવામાં આવ્યું હતું. અને નવા ઘરે અત્યારે શું ચાલી રહ્યું છે એ હું તમને ત્યાં જઈને બતાવું તમને. શિફ્ટિંગ ને બધું સોફા બોફા ટીવી બધું લાગી જાય પછી હું તમને ધીરે ધીરે તમને હોમ ટૂર પણ આપી દઈશ. જલ્દી જ આવશે. પહેલા ફેરામાં બધો સામાન જતો રહ્યો ઘણો બધો અને બીજા ફેરામાં હવે ગાડલા ગોદડા અને હજી માળામાંથી ઘણો બધો સામાન ઉતારવાનો બાકી છે એટલા માટે હું હજી નાઈ નથી. સવારમાં દાદાને હેલ્પ કરાવું છું સામાન ઉતારવામાં એટલા માટે હજી મારા વાળ ને બધું એમ છે, તમે જોઈ શકો છો. સાથે સાથે મમ્મી પણ હેલ્પ કરાવે છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. આઈ હોપ તમે બધા મજામાં જ હતા ને. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. તૈયારી ફૂલ છે. ફાઇનલી જૂના ઘરનો બધો સામાન ગાડીમાં ભરાઈ ગયો. રવિવાર છે આજે, બધાને રજા છે એટલા માટે બધા જે નવા ઘરમાં તૈયારી માટે બધા લાગી ગયા છે. 4 વાગી ગયા છે, 11 અને હવે ફટાફટ આપણે નીકળવું પડશે કેમ કે બધી તૈયારી ત્યાં નવા ઘરે થઈ ગઈ હશે. અને 2 ભાઈઓ આવ્યા હતા એટલે ડાયરેક્ટ ફટાફટ સામાન ઉતારી ગયો. બાના નવા ઘરનું હોમ ટૂર તમને પછી આપીશ. અત્યારે ખાલી નાની છોકરીઓને અત્યારે જમવાનું ચોગવાણી છે. સવારથી સાંજ સુધી અમારા ઘરમાં બેઠેલા તમારી એ મીઠી સ્માઇલ અને આશીર્વાદ હવે અમને રોજ જોવા નહીં મળે તેની અમને ખોટ રહેશે. તમે હંમેશા પાડોશીની જેમ નહીં પણ પરિવારની વડીલ બનીને અમારી સાથે રહેતા હતા. દરેક તહેવારમાં તમારો સાથ અમને હંમેશા યાદ રહેશે. જે નવી સોસાયટીમાં જઈ રહ્યા છો તમે, ત્યાંના લોકો પણ તમારા જેવા પ્રેમાળ બા મેળવીને ખૂબ ભાગ્યશાળી બનશે. તમે ભલે દૂર જાઓ પણ અમને ભૂલતા નહીં અને અવારનવાર અહીં આંટો મારતા રહેજો. રોજ સવારે એમની સાથે થતી વાતો, તેમની સ્માઇલ અને તેમને આપણી વહાલની પળો હંમેશા યાદ રહેશે. ભલે તેમનું સરનામું બદલાઈ ગયું છે પણ હમણાં આપણો પ્રેમ અને સંબંધ ક્યારેય નહીં બદલાય. બાને અમારા જેવા પાડોશી પણ થઈ જાય અને ત્યાં મજા પણ આવે અને કંટાળો પણ ના આવે એવા પાડોશી પણ મળી જાય. બા માટે હજી એ એરિયા નવો છે અને હજી સોસાયટીઓ પણ એ બાજુ બહુ હજી ધીમે ધીમે બની રહી છે અને એ એરિયા પણ નવો છે. બાની સોસાયટી પણ હજી નવી છે અને હજી સોસાયટીમાં કોઈ આવ્યું નથી એટલા માટે તેને ગમતું નથી અને બા એકલા જ તે નવા ઘરે ગયા છે અને હજી બધે ફર્નિચર થાય છે. અને બધી સોસાયટીમાં કેમ ABCD એવી રીતના હોય એવી રીતના બાને પણ એ જે વિનમાં રહે છે એ વિનમાં હજી કોઈ આવ્યું નથી. જે બીજી વિનો છે એમાં 2-3 ઘર આવી ગયા છે એટલા માટે બાને હજી એકલું, એટલે બાના વિનમાં આવી જશે એટલા માટે બાને મજા પણ આવશે અને નવા પાડોશી પણ મળે અને ક્યારેક તેમના હાથની બનેલી કોઈ ટેસ્ટી વસ્તુ ખાવી આ બધું યાદ આવે. આજે જઈ રહ્યા છે, એમને બીજનું જવાનું હતું પણ એમને થોડુંક અટકી ગયું કામ, એમને થોડુંક મોડું થયું છે એટલા માટે આજે ફાઇનલી એ લોકો જશે. આજે રવિવાર હતો એટલે બધા ફ્રી હતા. આજે બધાને નોકરીમાં રજા હોય એટલા માટે રવિવારનું રાખ્યું હતું. અને દાદા શું કામ ગુસ્સે થયા હતા એ કારણ કહી દો. વિડીયો બનાવો ને એનો એટલે એ મને એટલા માટે એ ગુસ્સે થઈ જતા હતા. એને ઘડે સામે વિડીયો
ચાલુ એને સામે કરું ને એને બતાવું ને એટલા માટે ગુસ્સે થઈ જતા. એને વિડીયો કે ફોટો પાડે ને એક જરીકે ગમતું નથી એટલા માટે ગુસ્સે થઈ ગયા હતા. ને બા નવી વસ્તુ કે વાનગી બનાવશે ત્યારે અમને જરૂરથી યાદ કરશે. અને અત્યારે 10-15 દિવસ સુધી તો બાને લગભગ તો નહીં જ ગમે, કારણ કે અમે ગમે તે વસ્તુ કે ગમે તે હોય તો અમે એને જતા રહીએ છીએ ઘરે કંઈક કામ ને એવું હોય તો. હવે ખબર નહીં બા નવા ઘરે ગયા છે તો. ને બા સાથે અમારી ઘણી બધી યાદો જોડાયેલી છે. હું નાની હતી ત્યારે મારા પપ્પા મારે ત્યારે મને બા છોડાવવા આવતા હતા, દાદા છોડાવવા આવતા હતા. એ ઘણી વખત થયું છે. એટલે આપણે દાદાને અને બાને બંનેને યાદ કરીશું. સૂનું અમારું ઘર થઈ ગયું છે. હા સાવ. અત્યારે હું મમ્મી બંને એક્ટિવામાં જઈએ છીએ. થોડુંક ઘણું વસ્તુ લઈ જવાની છે બાના ઘરે નવા, એટલે આપણે લઈ જઈએ. બધા એનું કામ કરે છે, રસોઈ ને બધું બનાવે છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ. અરે નીચે જવાનું હતું. હવે આપણે જઈ રહ્યા છીએ નીચે ઘરે ભાઈને લેવા માટે. બધી જગ્યાએ ઘરના કામ ચાલુ થઈ ગયા છે યાર. ભૂલી ગઈ હતી બહાર જતી રહેતી. ગાઈસ આપણે મઠો લઈ લીધો છે. રાજભોગ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.